વિદ્યાર્થી મિત્રો, આ પહેલાંના પિરિયડમાં આપણે છઠ્ઠા પ્રકરણનું શરૂઆતનો મુદ્દો લીધેલો. એમાં છેલ્લે અચાનક જ તે બંધ થઈ ગયો, આપણને ખબર છે. ત્યારે આપણે જ્યારે પહોંચ્યા હતા એ ખૂણાઓની જોડ વિશેની વાત ચાલતી હતી. એમાં કોટિકોણ અને પૂરક કોણ, આ મુદ્દા આપણે સમજ્યા હતા. કોટિકોણ આમ તો કોટિકોણો કહેવાય, કારણ કે આ બે ખૂણાઓની જોડ છે. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય એને કોટિકોણ કહેવાય છે. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય એ બંને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. આ મુદ્દો પણ આપણે સમજ્યા હતા. એમાં એક બીજો મુદ્દો પણ સમજ્યા હતા, એકરૂપ ખૂણા પણ સમજાવ્યા હતા. કે એકરૂપ ખૂણા એટલે જે બે ખૂણાઓનું માપ સરખું છે એ બે ખૂણાઓને એકરૂપ ખૂણા કહેવાય. બે એકરૂપ ખૂણા કોટિકોણ હોય તો દરેકનું માપ 45 હોય. આ અંદરને અંદરથી બીજા નિયમો આપણને મળે એ પણ સમજાવેલો. બે એકરૂપ ખૂણા પૂરક હોય તો બે એકરૂપ ખૂણા પૂરક હોય તો બંનેનું માપ 90 થાય. બે એકરૂપ ખૂણા પૂરક હોય તો બંને ખૂણા કાટખૂણા થાય. આ એક નિયમ તરીકે યાદ રાખવાનો છે. એકરૂપ ખૂણા અથવા તો બે કોટિકોણ છે, એ બે કોટિકોણ હંમેશા લઘુકોણ જ હોય, કારણ કે સરવાળો 90 છે. એક એકનું હોય તો એક 89નો હોય. એ ક્યારેય 90થી ઉપર તો હોય જ નહીં. એટલે બે કોટિકોણ એમાંનો દરેક ખૂણો હંમેશા લઘુકોણ જ હોય. તો પૂરક કોણમાં શું થાય? કાં તો બંને કાટખૂણા હોય, 90 ના હોય તો 180 થાય, કાં તો એક 90થી મોટો હોય તો બીજો 90થી નાનો હોય. એટલે એક ગુરુકોણ હોય તો બીજો લઘુકોણ હોય, એક લઘુકોણ હોય તો બીજો ગુરુકોણ હોય. આ મુદ્દો પણ યાદ રાખવાનો. પૂરક કોણ ને કોટિકોણ આકૃતિ સહિત સમજાવેલું તમને. એના પછીનો એક મુદ્દો છે આસન્ન કોણ. આસન્ન કોણ એટલે આમ જોડાયેલા ખૂણા, એવા પ્રકારે આપણે કહી શકીએ. આ એક ખૂણો છે, એમાં વચ્ચે બીજો એક કિરણ છે. ખૂણો એબીસી ને ખૂણો સીબીડી, આ બે ખૂણાઓ છે. એબીસી એટલે આ ખૂણો, સીબીડી એટલે આ ખૂણા. બધા વચ્ચે જ છે, દ્વિભાજક એવી વાત નથી, ગમે તે હોય. જે બે ખૂણાઓમાં એક ભુજ સમાન હોય, જે બે ખૂણાઓમાં એક ભુજ સમાન હોય અને બાકીના બે ભુજ, આ જે સમાન ભુજ છે ને એની જુદી જુદી બાજુએ હોય, તો આ બંને ખૂણા એકબીજાના આસન્ન કોણ કહેવાય. જે બે ખૂણાઓમાં એક ભુજ સમાન, બાકીના બે ભુજ એ સમાન ભુજની જુદી જુદી બાજુએ હોય તો એ બંને આસન્ન કોણ છે. એટલે ખૂણો એબીસી અને ખૂણો સીબીડી, આ બંને આસન્ન કોણ કહેવાય. આ યાદ રાખવાનું. ત્યાર પછીનો મુદ્દો બહુ મહત્વનો છે, રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણાની વ્યાખ્યા એવા પ્રકારની છે કે જે બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણોની જોડ હોય તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય. કેવી રીતે સમજો? આ બે ખૂણાઓ છે, ખૂણો એબીસી અને ખૂણો એબીડી. આ બે ખૂણાઓ છે. આ બંને ખૂણાઓમાં કિરણ બી એ છે, બંનેમાં કોમન છે, સમાન છે. એક ભુજ સામાન્ય છે. બાકીના બે ભુજ એટલે શું? કિરણ બીસી અને કિરણ બીડી, આ બંને એકબીજાના વિરુદ્ધ કિરણ છે. તો આ બંને ખૂણાઓ
રૈખિક જોડ રચે છે તેમ કહેવાય. આને રૈખિક જોડના ખૂણા હોય એવું કહેવાય. એટલે આ બંને રૈખિક જોડ રચે છે. રૈખિક જોડ રચે છે અને અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો છે એ 180નો છે. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય એને પૂરક કોણ કહેવાય. એનો અર્થ શું થયો કે રૈખિક જોડના ખૂણા પૂરક હોય. રૈખિક જોડના ખૂણા પૂરક હોય હંમેશા. પૂરક કોણમાં જ મેં તમને સમજાવ્યું હતું કે એક ખૂણો અહીંયા છે, આ ખૂણો 80નો છે, આ ખૂણો 100નો છે. આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. આ બંને એકબીજાના પૂરક કોણ છે. આ બંનેનો સરવાળો 180 થાય છે. આ બંને એકબીજાના પૂરક કોણ છે. રૈખિક જોડના ખૂણા પૂરક છે. આ બંને પૂરક છે. આ બંને રૈખિક જોડ નથી. પૂરક કોણ રૈખિક જોડ હોય એવું જરૂરી નથી. રૈખિક જોડ પૂરક કોણ હોય જ તે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. રૈખિક જોડ અને પૂરક કોણમાં તફાવત શું? રૈખિક જોડના ખૂણા પૂરક હોય જ અને બે પૂરક કોણ છે એ રૈખિક જોડ હોય એ જરૂરી નથી. આમાં એક ભૂત સામાન્ય નથી, બે અલગ અલગ જગ્યાએ આવેલા ખૂણાઓ છે. એટલે રૈખિક જોડના ખૂણા અને પૂરક કોણ આ બેનો તફાવત એ તમને ખબર હોવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. ત્યાર પછીનો મુદ્દો છે અભિકોણ. આ પણ અભિકોણો છે, એટલે બે ખૂણાઓની જોડ છે. જે બે ખૂણાઓમાં જે ભુજ બને એ એકબીજાના વિરુદ્ધ કિરણો હોય ને તો એ એકબીજાના અભિકોણ કહેવાય. આ ખૂણો લ્યો તમે, ખૂણો AOD અને ખૂણો BOC. તો આમાં OA અને OB વિરુદ્ધ કિરણો છે, OC અને OD વિરુદ્ધ કિરણો છે. એટલે આ બંને અભિકોણ છે. એ પ્રમાણે આ બંને પણ અભિકોણ છે. બે રેખાઓ છેદે ને તો એમાંથી અભિકોણની બે જોડ બને. અભિકોણની જોડ હોય એટલે એક જોડ છે, આ બીજી જોડ છે. આ પ્રમેય છે. અભિકોણો એકરૂપ છે એ આપણે સાબિત કરવાનું છે, એ અત્યારે હું તમને નથી કરાવવાનો. એટલે અભિકોણ એકરૂપ હોય છે. એટલે આ ખૂણાનું માપ એટલું જ આ ખૂણાનું માપ હોય, આ ખૂણાનું માપ એટલું જ આ ખૂણાનું માપ હોય. આ ચારમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ આપ્યું હોય ને તો બાકીના ત્રણ ખૂણાનું માપ શોધી શકાય. જો સમજો, આનું માપ 80 છે ધારો કે, તો અભિકોણો એકરૂપ છે એટલે 80, તો આ 80 જ હોય. સામસામેના ખૂણાઓ એકરૂપ. પછી આ બંને પાસપાસના ખૂણાઓ છે. હમણાં મેં તમને સમજાવ્યું રૈખિક જોડ. આ રૈખિક જોડના ખૂણાઓ છે. એક ભુજ સામાન્ય અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણોનો જોડ એટલે 80, તો આ 100 થાય. આ 100 છે તો આ પણ 100 હોય, કારણ કે અભિકોણ છે, અભિકોણો એકરૂપ હોય. એવું ન કહેવું હોય તો આ બંને પણ પૂરક છે. આ 80 છે તો આ 100 છે, એવું પણ થાય. એટલે આ ખૂણાનું માપ 100 છે. તો અભિકોણો એકરૂપ હોય છે ને અભિકોણો કઈ રીતે બને એ મુદ્દો પણ મેં તમને સમજાવ્યો. ત્યાર પછી બહુ મહત્વનો મુદ્દો છે સમાંતર રેખાઓ. એકદમ પાયાનો મુદ્દો છે, બરાબર ધ્યાન રાખજો. બે રેખાઓ એકબીજાને છેદે અથવા તો ન છેદે, બેમાંથી એક. આ બે રેખાઓ એકબીજાને છેદે તો એક બિંદુમાં છેદે છે. આ બંને રેખાઓ એકબીજાને ન છેદે તો અનંત સુધી એમનેમ જાય, એકબીજાને છેદ્યા વગર. આની બે વચ્ચેનું અંતર હંમેશા સરખું રહે. આને સમાંતર રેખા કહેવાય. રેખાઓને સામાન્યતઃ સ્મોલ મૂળાક્ષરમાં દર્શાવાય છે અને એનો સમાંતરનો સંકેત આવો છે L, પછી બે લીટો, પછી M. પણ
આમાં બહુ જ ધ્યાની રાખવાનું છે કે બે બે એકબીજાને ન છેદે એટલું પૂરતું નથી. ધારો કે આ રૂમ છે, બરાબર, આ સમતલ છે, આ બોર્ડ છે એ સમતલ છે, એટલે આ બોર્ડની જે સપાટી છે ને એ સપાટી એક રેખા જ ગણી લઈએ તો અનંત સુધી જાય. આ સમતલ હોય અનંત સુધી જાય છે, પણ આ એક રેખા છે અહીંની ઉપરની ખૂણાની એવું માનીએ, અને સામે બીજ છે એની નીચેની ખૂણાની રેખા છે. આ બે અનંત સુધી જશે અને તો પણ એકબીજાને છેદશે નહીં. આ બંને સમાંતર રેખા નથી. જો બરાબર સમજો, અહીંયા ઉપર ખૂણો જે બને છે એ અનંત રેખા છે, સામેની બાજુ ભીતમાં નીચેની રેખા છે અનંત સુધી છે. આ બંને એકબીજાને અનંત સુધી છેદવાની નથી, પણ એ સમાંતર નથી. તો શું કામ સમાંતર નહીં? સમાંતર રેખા હોવા માટે સમતલીય હોવું જરૂરી છે. એક જ સમતલમાં હોવી જોઈએ. એક સમતલમાં હોય તો જ સમાંતર રેખા, નહીંતર નો છેદે તો પણ સમાંતર રેખા નહીં. બરાબર ધ્યાન રાખજો. જે બે સમતલીય રેખાઓ એકબીજાને છેદે નહીં તો તે સમાંતર રેખા છે. બરાબર સમજો. જે બે સમતલીય રેખા, સમતલીય શબ્દ ન આવે તો વ્યાખ્યા ખોટી. જે બે સમતલીય રેખાઓ એકબીજાને છેદે નહીં તો તે સમાંતર રેખા છે. તેને સંકેતમાં આવી રીતે દર્શાવવામાં આવે છે, એલ સમાંતર એમ, એલ એમ ટી વાય, આગ એક્સ વાય, ગમે તે તમે નામ આપી શકો, સ્મોલ લેટરમાં નામ આપવાના છે એના. આ સમાંતર રેખાઓને અથવા તો કોઈ પણ બે રેખાઓ હોય, એ બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદે એવી એ જ સમતલની કોઈ રેખા હોય તો એને એની છેદિકા કહેવાય. આ ટી છે એ એલ અને એમની છેદિકા છે. બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા છેદિકા કહેવાય. ધારો કે આ બે રેખાઓ છે, આમાં એક ત્રીજી રેખા અહીંયા આવી જાય ને તો આ છેદિકા નથી, કારણ કે એક જ બિંદુમાં ત્રણેય મળે છે. આવી તો અસંખ્ય રેખા એક બિંદુમાંથી પસાર થાય, પણ બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદે ને તો એની છેદિકા છે. અને આ જે છેદિકા છે એ વિવિધ પ્રકારના ખૂણા બનાવે. એ આપણે આજે સમજવાનું છે કે આ ખૂણો છે, આ ખૂણો છે, આ ખૂણો છે, આ ખૂણો છે, આ ખૂણો, આવા પ્રકારના અહીંયા 4 ખૂણા બને છે, અહીંયા બીજા 4 ખૂણા બને છે, 8 ખૂણા બને છે. તો એ આગળના ધોરણમાં તમે શીખ્યા છો. એનું થોડું પુનરાવર્તન જ છે અને થોડું નવું પણ છે. બરાબર સમજો. અહીંયા જે વાત છે એ સમાંતર રેખાના સંદર્ભમાં જ હું કરું છું. સમાંતર રેખા ન હોય ને તોય આ ખૂણા બને. ધારો કે બે રેખાઓ આવી છે, અને આ એની છેદિકા છે. બે ભિન્ન બિંદુમાં જે છેદિકા થાય તો આ ખૂણો ને આ ખૂણો બને. આવી રીતે આ બંને એકબીજાને યુગ્મકોણ ને અનુકોણ ને અંતકોણ, આ બધી વાત આમાં પણ બને. પણ અત્યારે હું તમને સમજાવું છું એ સમાંતર રેખાઓ માટે છે. એના પ્રમેયો, એના નિયમો, આ બધા મુદ્દાઓ એ આ ખૂણા સમાંતર રેખાઓની છેદિકાના સંદર્ભમાં છે, એટલે હું રીતે સમજાવું છું. ઝેડ પ્રકારનો જે ખૂણો બને છે અહીંયા, આ ખૂણો અને આ ખૂણો, આ બંને એકબીજાના યુગ્મ કોણો છે. આને આપણે 1 કહીએ, આને 2 કહીએ, આને 3 કહીએ, અને 4 કહીએ, અને 5, 6, 7 અને 8 આ ખૂણો છે. આ 7 એટલે આ, 8 એટલે આવી રીતે. તો આ 4 અને 6 આ બંને ખૂણાઓ છે એ યુગ્મ કોણો છે. ખૂણો 4 અને ખૂણો 6. આ બાજુ ઊંધો ઝેડ લઈએ આમ તો એ ખૂણો 3 અને ખૂણો 5 આ બંને યુગ્મ કોણો છે. પણ આ બધા અંદરની બાજુના ખૂણા છે, એટલા માટે એને અંતઃયુગ્મ કોણ એવું નામ આપ્યું છે. પહેલાં આ ફક્ત આ 2 જોડ યુગ્મ કોણોને એવું કહેવાતું હતું, પણ હવે થોડું ડિટેલમાં અત્યારથી લઈ લીધું છે, એટલે યુગ્મ કોણોની 4 જોડ બનશે. કઈ રીતે? બાહ્ય યુગ્મ કોણ કયા?
તો આ ખૂણો 1 અને ખૂણો 7, આ ખૂણો અને આ ખૂણો, આ બંને એકબીજાના યુગ્મ કોણ છે. ખૂણો 1 અને ખૂણો 7, અને એ ખૂણો 2 અને ખૂણો 8, આ બંને બહારની બાજુના છે, એ બાહ્ય યુગ્મ કોણ છે. અને યુગ્મ કોણો એકરૂપ હોય. શેના? બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય. આને આ કઈ રીતે એકરૂપ? આને આ કઈ રીતે એકરૂપ થાય? આપણને એવું થાય, બરાબર? તો આ છે એ અને આ 3 છે, 1 અને 3 એકરૂપ છે. 1 અને 3 શું કામ એકરૂપ? એટલા માટે કે આ બંને બે રેખાઓથી બનતા સામસામેના ખૂણા છે. હમણાં આપણે શીખ્યા અભિકોણ છે. આ અભિકોણ છે એટલા માટે આ બંને એકરૂપ છે. અને આ 3 અને 7 પાછા એકરૂપ છે. શું કામ? એ પાછો હવે પછીનો મુદ્દો આવે છે ને, એમાં હું તમને સમજાવું છું. આ યુગ્મ કોણ પછીનો મુદ્દો છે અંતઃકોણ, સોરી અનુકોણ. પછી અંતઃકોણ સમજાવું. અનુકોણ એટલે યુગ્મ કોણમાંનો એક ખૂણો અને બીજો યુગ્મ કોણ છે એનો અભિકોણ. યુગ્મ કોણમાંનો એક ખૂણો અને બીજો યુગ્મ કોણ છે એનો અભિકોણ, આ બંને લઈએ તો એને અનુકોણ કહેવાય. કઈ રીતે સમજાવો? આ 4 અને 6 એ યુગ્મ કોણ છે, સમજો બરાબર. 4 અને 6 યુગ્મ કોણ છે. આ યુગ્મ કોણમાંનો એક ખૂણો એટલે 4, અને બીજો યુગ્મ કોણ છે એનો અભિકોણ, એટલે આ છે એનો અભિકોણ આ થાય. એટલે આ 4 અને આ 8, આ 4 અને 8 આ બંને એકબીજાના અનુકોણ કહેવાય. અનુકોણની વ્યાખ્યા જો આ બધું બરાબર તમે સમજી જશો ને, ક્યારેય ભૂલાય નહીં એવી રીતે, તો ભવિષ્યમાં તમને બહુ કામ આવશે. યુગ્મ કોણોમાંનો એક ખૂણો અને બીજા યુગ્મ કોણ તો 2 હોય, એમાં બીજા યુગ્મ કોણનો અભિકોણ, એક ખૂણો તો યુગ્મ કોણ અને બીજા યુગ્મ કોણનો અભિકોણ, આ બંને એકબીજાના અનુકોણ કહેવાય. એટલે ખૂણો 4 અને ખૂણો 8 આ બંને એકબીજાના અનુકોણ છે. હવે તમે સમજો, આ બંને યુગ્મ કોણ છે, આ અને આ પણ યુગ્મ કોણ છે, આ બંને પણ યુગ્મ કોણ છે. આના માટે અનુકોણ આપણે બનાવવો છે. તો હવે તમે વિચારો, યુગ્મ કોણનો એક ખૂણો એટલે આપણે આ વિચારી લઈએ કે આ, તો એનો અનુકોણ કયો થાય? તો તમે વિચારશો ને, તો આ યુગ્મ કોણ છે એ આપણે રાખ્યો, એની સિવાયનો બીજો યુગ્મ કોણ એટલે આ, એનો અભિકોણ, આનો અભિકોણ 5 નો અભિકોણ ગયો તો 7, એટલે આ થશે. એટલે આ 3 અને 7 આ બંને એકબીજાના અનુકોણ થાય. સમજ્યા બરાબર? યુગ્મ કોણનો એક ખૂણો અને બીજો યુગ્મ કોણ છે એનો અભિકોણ એટલે અનુકોણ. એટલે આ અનુકોણની 2 જોડ બને, બરાબર? અનુકોણની 2 જોડ બને, યાદ રાખવાનું. હવે ત્યાર પછીનો મુદ્દો છે એ અંતઃકોણ છે. અંતઃકોણમાં એક શબ્દ ઉમેર્યો છે. એમાં છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, અંતઃકોણ એટલે અંદરની બાજુનો ખૂણો. આ 2 સમાંતર રેખાઓ છે, આ એની છેદિકા છે. આ છેદિકાની એક જ બાજુના ખૂણા, એક જ બાજુના ખૂણા, તો આ 1 2 3 4 છે, એમાં અંદરની બાજુના ખૂણા, એટલે આ બંને ખૂણા એને અંતઃકોણ કહેવાય. છેદિકાની એક જ બાજુના ખૂણા, આ 3 અને 5 આ બંને છેદિકાની એક જ બાજુના અંતઃ. આ છેદિકા ટી છે ધારો કે, એની આ બાજુ એટલે બીજી બાજુના અંતઃકોણ પણ આવે, તમે કહી શકશો બીજી બાજુના 4 અને 6
છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છેદિકાની બીજી બાજુના અંતઃકોણ યુગ્મ કોણો એકરૂપ હોય, અનુકોણો એકરૂપ હોય, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય. જો બરાબર ધ્યાન રાખજો, યુગ્મ કોણો એકરૂપ હોય, અનુકોણો એકરૂપ હોય, આ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે ને એ પૂરક હોય. ખૂણો 3 ને ખૂણો 5 આ બેનો સરવાળો, આ બે એકરૂપ ન હોય, આ બેનો સરવાળો 180 થાય, આ બેનો સરવાળો 180 થાય. આ બરાબર યાદ રાખવાનું. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય. આ પ્રમેય તરીકે આપણે પછી ભણવાના છીએ, સમજવાના છે. અત્યારે હું તમને એક નિયમ તરીકે સમજાવું છું, બરાબર? આજે હું આ પ્રકરણના બધા નિયમો પૂરા કરીશ, પછી એના દાખલા લઈશ, પછી પ્રમેય શીખવાડીશ. એટલે આ યુગ્મ કોણ, અનુકોણ અને અંતઃકોણ એ સમાંતર રેખાઓની છેદિકાથી બનતા બહુ મહત્ત્વના ગુણધર્મો છે. આનું પ્રતીપ પણ સાચું હોય બધાનું, કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય. જે બે રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય તો એ રેખાઓ સમાંતર હોય, એનું પ્રતીપ થઈ ગયું. બે સમાંતર રેખાઓથી બનતા અનુકોણો એકરૂપ હોય તો જે બે રેખાઓ સમાંતર પહેલાંથી વપરાતો, જો જે બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણો એકરૂપ હોય તો બે રેખાઓ સમાંતર હોય. જે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણો પૂરક હોય, બે રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણો પૂરક હોય તો બંને રેખાઓ સમાંતર હોય. ત્રણેયમાં એના પ્રતીપ સાચા છે, આ પણ યાદ રાખવાનું. ત્યાર પછીનો જે મુદ્દો છે એ એવો છે કે એક રેખા બીજીને સમાંતર હોય, બીજી રેખા ત્રીજી રેખા બીજી રેખાને સમાંતર હોય, તો પહેલી રેખા ત્રીજી રેખાને સમાંતર હોય એવું છે. આ ધારો કે એક રેખા એલ છે, આ રેખા એમ છે, એલ સમાંતર એમ છે, એલ એમને સમાંતર છે. હવે એક રેખા અહીંયા છે, ટી છે, એ ટી રેખા એમને સમાંતર છે, એમ સમાંતર ટી છે. એક બીજીને સમાંતર છે, બીજીને ત્રીજીને સમાંતર છે, તો પહેલી ત્રીજીને સમાંતર હોય એટલે એલ સમાંતર ટી પણ કહી શકાય. ખરેખર તો આમ થાય, એલ સમાંતર એમ સમાંતર ટી, ત્રણેય એકબીજાને સમાંતર છે. અને આ સમાંતર રેખાઓની કોઈ છેદિકા હોય તો એનાથી બનતું બીજી બધી બાબતો છે, એના નિયમો તો હજી પછી આવશે એટલે તો સમજાવતો નથી. પણ આવી રીતે એક બીજીને સમાંતર હોય, બીજી ત્રીજીને સમાંતર હોય તો ત્રણેય એકબીજાને સમાંતર છે, આ યાદ રાખવાનું. હવેનો એક મુદ્દો જે છે એ મુદ્દો એવો છે કે હું તમને એનો ડિટેલ નહીં સમજાવું, કારણ કે આ મુદ્દો ત્રિકોણનો મુદ્દો છે. એ એવી રીતે લઈ લીધો છે આ પ્રકરણમાં કે આની પછીનું પ્રકરણ ત્રિકોણ છે અને આ પ્રકરણમાં ત્રિકોણ આવી જાય છે. એટલે ત્રિકોણનું બહુ ડિટેલ તમને નહીં સમજાવું. ત્રિકોણ એટલે શું, ત્રિકોણની વ્યાખ્યા, આ બધું આવે. એના બદલે વચ્ચેથી થોડુંક મૂકી દીધું છે આ પ્રકરણમાં, એટલે હું તમને એટલું જ સમજાવીશ. ત્રિકોણની ત્રણેય ખૂણાના માપનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એ આપણે અગાઉ પણ સમજ્યા છીએ. આ પણ એક પ્રમેય તરીકે જ અહીંયા આપ્યું છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. અહીંયા બીજા બે મુદ્દાઓ ત્રિકોણના સંદર્ભમાં પહેલાં સમજી લેવાના. આના પછી ત્રિકોણનો જો પ્રકરણ છે ને એમાં ત્રિકોણની એકરૂપતા, એના સંદર્ભમાં સંગતતા, આવા બધા મુદ્દાઓ છે. એમાં આ બે મુદ્દા નહીં આવે. ત્રિકોણનો બહિષ્કોણ એ મુદ્દો અહીંયા સમજાયો છે અને ત્રિકોણનો અંતઃસમ્મુખ કોણ એ મુદ્દો અહીંયા સમજાયો છે. આ બે મુદ્દાઓ આપણે અહીંયા સમજીએ. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે, ત્રિકોણના 3 ખૂણા હોય, આપણને ખબર છે આ 3 ખૂણા છે ત્રિકોણ ABC. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે
રૈખિક જોડ બનાવે. જો અગાઉ રૈખિક જોડ તો મેં તમને સમજાવી જ દીધું છે, એટલે આ બધા શબ્દો ફરી વખત આવ્યા કરશે, એટલે એ કન્સેપ્ટ તમારો ક્લિયર નહીં હોય ને તો તમને કંઈ આવડશે નહીં. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડ બનાવે. આ ખૂણો છે, આ ત્રિકોણનો આ ખૂણો છે, એની સાથે આ રૈખિક જોડ બનાવે છે. હવે રૈખિક જોડની વ્યાખ્યા પાછી યાદ કરો તો, જે બે ખૂણામાં એક ભુજ સમાન હોય અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણોની જોડ રચે તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય. આ બે ખૂણા છે, આમાં એક ભુજ સમાન, આ અને આ બંને વિરુદ્ધ કિરણોની જોડ કહેવાય. બરાબર સમજો. તો આ એનો બહિષ્કોણ છે, આ ત્રિકોણનો બહિષ્કોણ છે. અને બીજો એક મુદ્દો આવે છે અંતઃસમ્મુખ કોણ. જો બહિષ્કોણની વ્યાખ્યા મેં અહીંયા બહિષ્કોણ શબ્દ નથી લખ્યો, પણ એની વ્યાખ્યા મેં તમને સમજાવી કે ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડ રચે તેવા પ્રકારના ખૂણાને તેનો બહિષ્કોણ કહેવાય. હવે અંતઃસમ્મુખ કોણની વ્યાખ્યા એવી છે કે બહિષ્કોણ જે ખૂણા સાથે રૈખિક જોડ રચે, બહિષ્કોણ જે ખૂણા સાથે રૈખિક જોડ રચે ત્રિકોણના, એ સિવાયના જે બે ખૂણા છે ને, આ બે ખૂણા, આ બંને ખૂણાને અંતઃસમ્મુખ કોણ કહેવાય. આ બંને ખૂણા, આ બંને અંતઃસમ્મુખ કોણ છે. બહિષ્કોણ જે ખૂણા સાથે રૈખિક જોડ રચે એ ખૂણો નહીં, એ સિવાયના બે ખૂણા છે એને અંતઃસમ્મુખ કોણ કહેવાય. અને બીજો એક મુદ્દો સમજાવું તમને કે ત્રિકોણનો જે બહિષ્કોણ છે એ દરેક શિરોબિંદુએ બે બહિષ્કોણ હોય. જો અહીંયા આમ લઈએ ને તો આ ખૂણા સાથે પણ આ રૈખિક જોડ બનાવે છે, તો આ પણ બહિષ્કોણ છે. અહીંયા આ પણ બહિષ્કોણ છે. અહીંયા લઈ જઈએ તો આ પણ બહિષ્કોણ છે. અહીંયા પણ, અહીંયા આનો આ બહિષ્કોણ છે. આ ત્રિકોણ માટે આ ખૂણા સાથે આ રૈખિક જોડ, આ બહિષ્કોણ છે. ત્રિકોણને 6 બહિષ્કોણ હોય. દરેક શિરોબિંદુએ બે બહિષ્કોણ બને. હવે આ બહિષ્કોણ છે, ધારો કે માની લઈએ આ બહિષ્કોણની વાત કરીએ તો આના સંદર્ભમાં અંતઃસમ્મુખ કોણ કયા તમે કહો તો? ત્રિકોણનો બહિષ્કોણ જે ખૂણા સાથે રૈખિક જોડ બનાવે એ સિવાયના બે ખૂણાઓ છે ત્રિકોણના, એને અંતઃસમ્મુખ કોણ કહેવાય. એટલે આ ખૂણો બી છે એની સાથે આ બહિષ્કોણ બને છે, તો આ બી ખૂણો છે એ આ બહિષ્કોણ બને છે, એના અંતઃસમ્મુખ કોણ આ અને આ બંને થાય. બહિષ્કોણના આધારે અંતઃસમ્મુખ કોણ નક્કી થાય. અંતઃસમ્મુખ કોણના બેયના માપ સરખા હોય એવું જરૂરી નથી. બીજું એક પણ એ સમજજો. બીજા બે નિયમો હું તમને સમજાવવાનો છું. બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા જેટલું થાય. બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા જેટલું થાય. ધારો કે આનું માપ 110 છે, બહિષ્કોણ છે એનું માપ, સમજો. આનું 110 માપ હોય તો આનું માપ કેટલું હોય કયો? આ બંને રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા પૂરક છે. પૂરક હોય તો બેનો સરવાળો 180 થવો જોઈએ. આ 110 છે તો આ 70 હોય. આ બંને ખૂણાના માપ મળ્યા આપણને. હવે અંતઃસમ્મુખ કોણ છે એ આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે, એમાંથી આ 70 છે. તો બાકી બે ખૂણાના માપનો સરવાળો કેટલો થયો? સરવાળો આ બંને ખૂણા કંઈ સરખા નથી. 180માંથી 70 બાદ કરો તો 110 રહે. તો આ બંને ખૂણાના માપનો સરવાળો 110 છે. આ બંને 110 એટલે 55-55ના છે એવું નથી હો. આ 70નો હોય ને આ 40નો હોય એવું હોય, એટલે 110 છે. પણ મૂળ આ બેનો સરવાળો 110 થાય નક્કી. એટલે આ 110 થાય બેનો સરવાળો અને આ પણ 110 થાય. એનો અર્થ એ થયો કે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો
બહિષ્કોણના માપ જેટલો હોય. આ બેયનો ભેગો કરીને સરવાળો કરે ને ત્યારે આટલું થાય. એનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિગત એક અંતઃસમુખ કોણ લઈએ તો એક અંતઃસમુખ કોણનું માપ હંમેશા બહિષ્કોણ કરતાં નાનું જ હોય. આ 110 હોય તો આ વધુમાં વધુ 109 હોઈ શકે, અને આ ધારો કે એકનો ખૂણો જ આપણે માની લઈએ ઓછામાં ઓછું, તોય તે આ હંમેશા 110 કરતાં નાનું જ થવાનું, આ હંમેશા 110 કરતાં નાનું જ થવાનું. એટલે વ્યક્તિગત અંતઃસમુખ કોણનું માપ એ બહિષ્કોણના માપ કરતાં નાનું જ હોય. અંતઃસમુખ કોણના માપનો સરવાળો બહિષ્કોણના માપ જેટલો જ થાય. બરાબર. આ બધા જ જે મુદ્દાઓ છે એ મેં ઝડપથી તમને આમ સમજાવ્યા છે. થોડાક અગાઉ તમે અગાઉના ધોરણમાં સમજ્યા છો એટલે મેં બહુ ડિટેલ નથી ગયો, પણ તોય તે આમાંથી જેટલું આમ તમને તાત્કાલિક સમજાઈ જાય એવા માટે પ્રયત્ન કર્યો છે. હજી આ બધા જ નિયમોનો ઉપયોગ દાખલાઓમાં થશે ત્યારે તમને વધારે ખબર પડશે. એટલે આજે આપણે કયા મુદ્દાઓ સમજ્યા તો કોટી કોણ પૂરક કોણના સંદર્ભમાં આપણે સમજ્યા. ત્યાર પછી આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા, અવિકોણ. અવિકોણ એકરૂપ હોય છે, રૈખિક જોડના ખૂણાઓ પૂરક હોય છે. રૈખિક જોડ ને પૂરક કોણનો તફાવત શું એ સમજ્યા. સમાંતર રેખાઓ એટલે શું એ સમજ્યા. સમાંતર રેખાઓની છેદિકા એટલે શું એ સમજ્યા. છેદિકાથી બનતા ખૂણાઓ શું છે એ સમજ્યા. છેદિકાથી બનતા ખૂણાઓ યુગ્મકોણ, યુગ્મકોણમાં અંતઃયુગ્મકોણ, બાહ્ય યુગ્મકોણ, અનુકોણ. છેદિકાની એક જ બાજુના ખૂણાઓ, એક જ બાજુના અંતઃકોણો અને એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે એ સમજાયું. ત્યાર પછી ત્રિકોણ, ત્રિકોણનો બહિષ્કોણ અને ત્રિકોણના અંતઃસમુખ કોણ, એના સંદર્ભમાં જે કંઈ બે ત્રણ વાતો છે એ પણ તમને કહી. ફરી વખત આ બરાબર યાદ રાખીને લખીને આ નિયમો તૈયાર કરશો તો આ નિયમોના આધારના દાખલાઓ છે એ ગણવામાં સહેજ પણ વાંધો આવશે નહીં. એટલે હવે પછીના પીરિયડમાં આપણે આવા નિયમોની વાત નહીં આવે, પણ એ નિયમોના ઉપયોગની વાત આવશે. આ આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર. ઓકે, આવજો.